કરીએ વિનાશકારી વરસાદ પર તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ અને ત્યારે ખેડૂતોના વ્યાપક પાકને નુકસાન થયું છે। મોટી માત્રામાં નુકસાન ત્યારે ખેતીવાડી વિભાગની 49 ટીમો તાત્કાલિક ધોરણે સર્વે કાર્યમાં જોડાઈ, જેમાં કોડીનાર, સૂત્રાપાડા અને ઉના તાલુકામાં 100% સર્વે પૂર્ણ કરવામાં આવ્યો અને જિલ્લામાં સરેરાશ 10 ઇંચ જેટલો કમોસમી વરસાદ, જેને પગલે 345 ગામોના ખેડૂતોને મગફળી, સોયાબીન અને કપાસ સહિત કુલ 1,46,364 હેક્ટર વિસ્તારમાં નુકસાન પહોંચ્યું છે। સાથે જ તાલાલા, વેરાવળ અને ગીરગઢડા તાલુકામાં 86% સર્વે પૂર્ણ થયો। બાકીના વિસ્તારો જે છે કે જ્યાં સર્વે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। જિલ્લામાં આ ખરીફ સિઝનમાં કુલ 1,53,243 હેક્ટરમાં વાવેતર થયું। હાલ ગ્રામ સેવકો અને કૃષિ કર્મચારીઓ ખેતરોની મુલાકાત લઈ પાકની હાલતનું મૂલ્યાંકન કરીને અહેવાલ રાજ્ય સરકારને મોકલવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છે। ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયામાં ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ જેટલો સરેરાશ કમોસમી વરસાદ થયેલ છે, જેને પગલે તમામ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકા, 345 ગામો અને મુખ્ય પાકોમાં ખાસ કરીને મગફળી, સોયાબીન અને કપાસ થઈ કુલ 1,46,300 હેક્ટરમાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ છે। માન્ય મંત્રીશ્રીની મુલાકાત પણ 15 ગામોમાં થયેલ છે અને બધા ખેડૂતોના ખેતરે ગઈ એમની મુલાકાત થયેલ હતી। એમની સૂચના અન્વયે સર્વે કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવા જણાવેલ, જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં 49 જેટલી ટીમો કાર્યરત છે, જેમાં કૃષિ સંલગ્ન અને બીજી શાખાઓ થઈ 105 જેટલા સ્ટાફ આ ટીમમાં જોડાયેલા છે। આજ સાંજ સુધીમાં લગભગ તમામ ગામોમાં સર્વેની કામગીરી રોજકામ સાથે પૂર્ણ થશે।